નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા વિશ્વ યોગા ડેની ઉજવણી કરવામાં આવી. શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ અંતર્ગત ઇન્ટરનેશનલ યોગા ડેની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મશક્તિ કારોબારી મેમ્બર તથા પ્રાણાયામ ફિટનેસ ઝોનના યોગ થેરાપિસ્ટ વંદનાબેન મહેતા દ્વારા બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું. દુપટ્ટા, એરોબિક્સ, પ્રાણાયામ અને મેડિટેશન એમ 3 અલગ ટેકનિકથી સ્ત્રીએ પોતાનું શારીરિક અને માનસિક આરોગ્ય કેવી રીતે જાળવવું એના વિશે જાણકારી આપવામાં આવી હતી. વાઘોડિયા રોડ પર આવેલ બ્રહ્મશક્તિ પ્લોટ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશે વધુ માહિતી બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીના મહેતા દ્વારા આપવામાં આવી છે. બ્રહ્મશક્તિ જાગૃતિ મંચે આજનો 10મો વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બ્રહ્મશક્તિના પોતાના પ્લોટમાં કરી હતી. જ્યારથી આપણા દેશના વડાપ્રધાને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાહેરાત કરી છે, ત્યારથી બ્રહ્મશક્તિ હંમેશા અવનવા સ્વરૂપે બહેનોને આ દિવસની ઉજવણી કરાવે છે. એમાં ઝુંબા હોય, યોગના આસનો હોય, પ્રાણાયામ હોય કે મેડિટેશન હોય, કોઈ પણ પ્રકારે બહેનો પોતે ઇનર હેલ્થ સુધારી શકે એવા પ્રયાસના ભાગરૂપે અમે આ આયોજન કરતા જ હોઈએ છીએ. આ વખતનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એને સ્વયં અને સમાજનું ઉત્થાન અને મહિલા સશક્તિકરણ નામના ઉદ્દેશ સાથે આપણા વડાપ્રધાનશ્રીએ જાહેર કર્યો છે. તો એના અંતર્ગત અને આજે વડસાવિત્રીનું વ્રત એટલે કે પૂનમ હોવાથી બહેનો વધારે શ્રમ ના કરી શકે અને થાકી ના જાય, એના માટે અમારા જ કારોબારી સભ્ય એવા વંદનાબેન મહેતા દ્વારા, જેઓ અષ્ટાંગ યોગમાં માસ્ટર ડિગ્રી મેળવી અને વાઘોડિયા રોડ પર છેલ્લા 15 વર્ષથી પ્રાણાયામ ફિટનેસ ઝોન નામનું સેન્ટર ચલાવી રહ્યા છે. એ પોતે થેરાપિસ્ટ છે અને બહેનોને એમણે ઓમકાર મેડિટેશન અને વિન્યાસા મેડિટેશનની સાથે સાથે ષટકર્મ દ્વારા પોતે કેવી રીતે સ્વસ્થ રહી શકે. યોગ એટલે મન, બોડી અને સોલ એ ત્રણેયની સાથેનું જોડાણ. યોગ એનો મતલબ જ જોડાણ થાય. તો આ સુંદર જોડાણને આજે અમે લોકોએ અહીંયા અનુભૂતિ કરી છે. અમારી ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી અને બહેનોએ પોતાની જાતને ભગવાન સાથે સાક્ષાત અનુરૂપ ભગવાનની સાથે તાદમ્ય સાધી અને પોતે સુખદ અનુભવ કર્યો છે. આજના યોગ દિવસે આપના માધ્યમથી દરેક વડોદરાવાસીઓ અને ગુજરાતવાસીઓને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું.